આદિવાસી સમાજ છેલ્લા કેટલાય સમયથી એક બાબતને લઈને સતત વિરોધ કરી રહ્યો છે અને એ બાબત છે ખોટા જાતિના પ્રમાણપત્રનો ઉપયોગ કરીને અન્ય લોકો જે હોદ્દાઓ લઈ લે છે, આદિવાસી સમાજના હક છીનવી લે છે। અને આવો જ એક કિસ્સો છોટાઉદેપુરમાંથી સામે આવ્યો કે જ્યાં જે મહિલા પ્રમુખ છે નગરપાલિકાના, તેઓ આદિવાસી પ્રમાણપત્રનો ઉપયોગ કરી અને પ્રમુખ બની ગયા। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છોટાઉદેપુરનું રાજકારણ ગરમાયું છે અને ખાસ કરી અને છોટાઉદેપુરના નગરપાલિકાના જે મહિલા પ્રમુખ છે એમની સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને આખી બાબતને લઈને એમને મામલતદાર દ્વારા અનેકવાર નોટિસ પણ આપવામાં આવી છે। હવે શેની નોટિસ આપવામાં આવી છે એને લઈને જો ચર્ચા કરવામાં આવે તો છોટાઉદેપુરમાં જે મંજુલાબેન છે 2025માં આદિવાસી દાખલાનો ખોટો ઉપયોગ કરી અને 2025ની ચૂંટણી વોર્ડ નંબર 4માંથી લડ્યા હતા, જે બેઠક અનુસૂચિત જાતિની મહિલા માટે અનામત હતી અને ત્યારબાદ તેઓ ચૂંટણી જીત્યા પણ ખરા અને ચૂંટણી જીત્યા બાદ પ્રમુખ પણ બની ગયા। અને આખા બાબતને લઈને હવે એમનો જે એસટીનો દાખલો છે એ દાખલો રદ થયો છે ને આને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે એમને મામલતદારે નોટિસ આપી છે। આ નોટિસ કેમ આપવામાં આવી છે એને લઈને શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। મંજુલાબેન કોળી જે પ્રમુખ છે નગરપાલિકા છોટાઉદેપુરના, વિશ્લેષણ સમિતિ વડોદરા દ્વારા એમનું જાતિ પ્રમાણપત્ર રદ કરવામાં આવેલ છે અને એમના હુકમ મુજબ અત્રેથી એમના બંને જાતિ પ્રમાણપત્ર મેળવીને એમના પર રદનો સિક્કો મારી અને એનો અહેવાલ મોકલી આપવા જણાવેલ હતું। અત્રેથી મંજુલાબેનને 2 વખત નોટિસ આપણે ઇસ્યુ કરી છે, છતાં એમના પ્રમાણપત્રો અત્રે જમા થયા નથી, એટલે આજે ફાઇનલ નોટિસ આપણે ઇસ્યુ કરી છે અને અત્રેના તેમજ નગરપાલિકાને આ નોટિસ બોર્ડ પર એની પ્રસિદ્ધિ કરવામાં આવી છે। મંજુલાબેન કોળી જે પ્રમુખ છે નગરપાલિકા છોટાઉદેપુરના, વિશ્લેષણ સમિતિ વડોદરા દ્વારા એમનું જાતિ પ્રમાણપત્ર રદ કરવામાં આવેલ છે અને એમના હુકમ મુજબ અત્રેથી એમના બંને જાતિ પ્રમાણપત્ર મેળવીને એમના પર રદનો સિક્કો મારી અને એનો અહેવાલ મોકલી આપવા જણાવેલ હતું। અત્રેથી મંજુલાબેનને 2 વખત નોટિસ આપણે ઇસ્યુ કરી છે, છતાં એમના પ્રમાણપત્રો અત્રે જમા થયા નથી, એટલે આજે ફાઇનલ નોટિસ આપણે ઇસ્યુ કરી છે અને અત્રેના તેમજ નગરપાલિકાને આ નોટિસ બોર્ડ પર એની પ્રસિદ્ધિ કરવામાં આવી છે। ખાસ કરી અને આ જે નગરપાલિકાના પ્રમુખ છે એમને ખોટો જે જાતિનો પ્રમાણપત્ર છે એને લઈને અનેકવાર નોટિસો આપવામાં આવી છે, પરંતુ કોઈ પણ પ્રકારે પ્રમુખ હાજર નથી રહેતા, કોઈ જવાબ નથી આપવામાં આવી રહ્યો। 2 વખત દાખલો જમા કરાવવાની લેખિત જાણ કરી હોવા છતાં જાતિના દાખલા જમા ન કરાવવામાં આવતા વધુ એક નોટિસ આપવામાં આવી છે। મામલતદાર કચેરી નોટિસ બોર્ડ તેમજ મંજુલાબેન કોળીના ઘેર નોટિસ ચોંટાડી છે। 1 દિવસમાં જાતિનો દાખલો જમા કરાવવાની નોટિસ લગાવવામાં આવી છે અને આ જો દાખલો જમા નહીં કરાવે તો એ દાખલા રદ બદલ કરવાની પણ નોટિસ આપવામાં આવી છે। પરંતુ અહીંયા ચર્ચાઓ એ પણ છે કે ખાસ કરીને એક તો અનુસૂચિત જાતિ માટે રિઝર્વ બેઠક ઉપર પરથી તેઓ ચૂંટણી લડી રહ્યા, ચૂંટણી જીતી પણ ગયા અને હવે આજે આખા સવાલો ઊભા થઈ રહ્યા છે તો કોઈ જવાબ પણ નથી આપી રહ્યા। જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।